3500 વૃક્ષોનું વાવેતર, મિયાવાકી વન નિર્માણનો પ્રારંભ. મહેસાણા જિલ્લાના જોરંગ ગામે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે જોરંગ પ્રકૃતિ વન અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ 2026નું આયોજન. કાર્યક્રમ હેઠળ મિયાવાકી વન નિર્માણ યોજના અંતર્ગત અંદાજે 3500 છોડનું વાવેતર. આ કાર્યક્રમમાં મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ અભિયાનને પ્રોત્સાહન આપ્યું. આયોજકો દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકોને વૃક્ષારોપણ સાથે જોડાવા અપીલ. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળી વધારવી અને આવનારી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણનું નિર્માણ કરવું. આજે જોરંગ ખાતે મહેસાણા તાલુકા પંચાયતના અધ્યક્ષ માન્ય શ્રી ભાવેશભાઈ, ઉપપ્રમુખ શાંતાબેન, કારોબારી અધ્યક્ષ વિજયભાઈ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ રજનીભાઈ, મહામંત્રીશ્રીઓ, તમામ સદસ્યો અને તમામ ગ્રામજનો આ ઓક્સિજન પાર્ક જોરંગ ખાતે માયાવાકી પદ્ધતિથી થાય એ બાબતે આજનું કાર્ય એ જેટલા અભિનંદન આપીએ એટલું ઓછું છે. આના કાર્યક્રમની અંદર સમસ્ત ગામના સૌ ગ્રામજનો પણ જોડાયા છે. આની અંદર અમેરિકા સ્થાયી થયેલા એક વ્યક્તિ દ્વારા માતબર રકમનું દાન પણ મળેલું છે અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે એક અભિયાન, એક આહવાન હતું, એક પેડ માં કે નામ, એ આહવાનના સંદર્ભની અંદર સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર ગુજરાતની અંદર વધુમાં વધુ વૃક્ષો આવે એ માટેના અભિયાનની અંદર આ જોરંગ ગામના ગ્રામજનો જોડાયા છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ વૃક્ષોનું વાવેતર કરીને આપણે એમનું જતન કરીને નવી પેઢીને પણ એક સુંદર હરિયાળું એક શહેર બનાવીએ, ગામ બનાવીએ એવી અભ્યર્થના સાથે આજે 3500 જેટલા વૃક્ષોનું અહીંયા વાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સાથે સાથે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી ભાવેશભાઈ દ્વારા આ દરેક મહિનાના પ્રથમ રવિવારે દરેકે દરેક ગામની અંદર વૃક્ષારોપણ થાય એવું એક અભિયાન પણ આજે એમણે આજથી એટલે કે આવનાર પ્રથમ રવિવારથી આ ચોમાસા દરમિયાન દરેક ગામની અંદર વૃક્ષોનું વાવેતર થાય એવું અભિયાન પણ એમણે હાથમાં. ઓકે, શું નામ છે તમારું? નિપાશા દેસાઈ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેસાણા. આજે જોરંગમાં જે ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યો એ બાબતે આજ રોજ જોરંગ ખાતે 3500 વૃક્ષો અને 30 અલગ અલગ પ્રજાતિના વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર ગ્રામજનોનો ખૂબ જ સારો સહકાર મળેલો છે, જેમાં એ લોકોએ ફેન્સિંગ છે, ડ્રીપ ઇરિગેશનની સુવિધા છે અને 1 વર્ષ સુધી આ 3500 વૃક્ષોનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી લીધેલી છે, જે ખૂબ જ સરાહનીય પગલું છે. અને જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે સ્વપ્ન છે કે એક પેડ માં કે નામ અંતર્ગત સમગ્ર જિલ્લાને અને તમામ જિલ્લાઓ થકી સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવાની જે સંકલ્પના છે એને એમને પૂર્ણ કરવામાં એક પગલું ભરેલું છે. અને આ પ્રોગ્રામ માટે રામાભાઈ કેશવલાલ પુરુષોત્તમદાસ પટેલ મેઇન દાતાશ્રી હતા. તો આ રીતે દરેક ગામમાંથી જો કમ્યુનિટીના સહયોગથી આપણે આ પ્રકારના પ્રોગ્રામ કરીએ તો વૃક્ષારોપણનું કાર્ય બહુ સુંદર રીતે થઈ શકે છે. એમાં ગવર્મેન્ટ શું લાભ? ગવર્મેન્ટમાં મોસ્ટલી અમે અમારી જેટલી બી સરકારી નર્સરી છે ત્યાંથી એમને અલગ અલગ જાતના પ્લાન્ટ્સ પ્રોવાઈડ કર્યા છે કે જેથી કરીને પ્લાન્ટેશન વધારે સારી રીતે થઈ શકે. એને વધુ સાચવણી કરવા માટે ગવર્મેન્ટમાંથી કંઈ પાણી પાવાની કે એવી કોઈ સહાય? અમે ટેકનિકલ ગાઈડન્સ એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ, બાકી બેઝિકલી એ લોકો જ આ મેન્ટેન કરવાના છે. વિપુલભાઈ, આજે જે ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો, કેટલા વૃક્ષોમાં અને કેટલા વીઘામાં બનાવવામાં? અમે લગભગ 1.5 વીઘા જમીનમાં તાર ફેન્સિંગ કરીને ઓક્સિજન પાર્ક માટે 3500 ઝાડ એક દાતાશ્રી અમારા ગામના રામભાઈ કેશવલાલ પુરુષોત્તમદાસના પરિવાર દ્વારા આપણને સંપૂર્ણ ખર્ચો મળેલો છે. એના દ્વારા અમે એક પ્રકૃતિ વન એટલે ગીચોગીચ ઝાડ થાય એવું એક આયોજન કરેલું છે અહીંયા. અને આ કાર્યક્રમ આજે શનિવારે સવારે અહીંયા રાખેલો હતો. તો આ કાર્યક્રમનું
શરૂઆત આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ તથા પ્રમુખ તાલુકા પ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન વિજયભાઈ તથા ઘણા હોદ્દેદારો, બીજા જિલ્લા ડેલિગેટ સર્વે અહીંયા હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ગામજનો પણ હાજર રહ્યા હતા. આપણી જોણંગ પ્રાથમિક શાળામાંથી સર્વે શિક્ષકો અને જે મેચ્યોર છોકરાઓ હોય 6, 7, 8 ધોરણના એ પણ અહીંયા વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી હતી. 3500 વૃક્ષોનું જે રોપણ કર્યું છે એની દેખરેખ માટે કયું આયોજન? હા, એટલે એની દેખરેખ માટેનું પણ અમારું આયોજન છે જ. અમારા જે ટોટલ દાતા એમને 4,35,000 ફાળવ્યા છે એમાંથી અમે 3 વર્ષ સુધી એનું મેન્ટેનન્સ થાય એ પ્રમાણે આયોજન કરવાના છીએ. અત્યારે અમે છોડવા લાયા છીએ, ખાતર લાયા છીએ, મજૂર રાખ્યા છે, એનું આયોજન કરેલું છે તાર ફેન્સિંગ સાથે. એના સિવાય જે પછી આ બધું થઈ જશે પછી ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા દરેક છોડને પાણી મળી રહે એવું આયોજન કરેલું છે. અને પછી એના 3 વર્ષ સુધી કમ્પ્લીટ મેન્ટેનન્સ થાય, છોડ 15 થી 20 ફૂટની હાઈટના થઈ જાય ત્યાં સુધી અમે મેન્ટેનન્સનું પ્લાનિંગ કરેલું છે. આવું ગામે ગામ થાય એના માટે આપ શું સંદેશ આપો? ખરેખર દરેક ગામમાંથી કોઈના કોઈ 1-2 વ્યક્તિઓ આવું ઇનિશિએશન કરીને ગામે ગામ એક ગામની જ વસ્તી હોય એટલા તો છોડ વાવવા જોઈએ. જે આપણે અત્યારે ગ્રીન આ ઇફેક્ટો બધી જોઈએ છીએ, પ્રકૃતિના પ્રોબ્લેમો, એ બધા સોલ્વ કરવા હોય તો વધુમાં વધુ વૃક્ષો વાવવા જ પડશે. દરેક ગામ દીઠ જેટલા ગામજનો હોય એટલા વૃક્ષો તો વાવવા જ જોઈએ. ધન્યવાદ.